એક દાડો કમલ પરે રમેલ હતી લે ભાઈઓ બેડે બેડે ઉપાડી લે પોણી ભરતી દાડા બારીઓ માથાલી બાપુ ઉપાડી લે મઠાવટીઓ તૂટી છે આવો આવો મારા નાયણ ભોલા જરા આવો ગુરુજી જય તારી બાપા ઓમ શિરો બીજલનો નાખશું એ ભાઈ અમિતભાઈ 5 ગૌથી મહેમાન આવ્યા છીએ 25 ગૌથી મહેમાન આવ્યા છીએ અને વિહતના મોઢવા આવ્યા છીએ અને જો કદાચ વિહતની આશી લઈને જાહે અને કદાચ જો ભુવાજી હારો હાર જો વિહત બીજેલો ભગો ને કે દેરું જબરું હોય પણ ધણીએ જબરો હોય દેરું જબરું હોય પણ ધણીનો ભાવ ના હોય તો દેરું શું કરે ધણીનો ભાવ હોય તો દેરું કોમ કરે પછી કે ધણી તમને કે પણ તમારી આજ્ઞા ના હોય તોય કોઈ દાડો કોમ ના થાય ઉપર આણીને હાલે મારો ધણી એવી વેળા કરો તો કોઈ દાડો મેળ આવે નહીં એવું હું મશરૂમ બીજો ગોગારોની રાત કશો વધો નહીં એ છપાવાળો કે અનેક કોમ હારા કર્યા છે તમારો તાણે તમે લમણો માર્યો છે તો વિહતે કોમ કર્યા છે તાણે મેળાવો થયો છે તો કોણજી કોમ ના કર્યું હોય તો મેળાવો થાય એવું હું મશરૂમ બીજો ગોગો કુશું પણ આ ગોમમાં ચારે શેડે મજા કે ભાઈ જેને આદર્યું એને મજા એવું નહીં પણ ચારે છેડે મજા એવું મારા ભગવાન કહેશે દીવો કહેશે ના ગવાડીમાં કોઈ દાડો વખો નહીં આવે હું મશરૂમ બીજાનો ગોગો કુશું એવું મારો ગમન પરે એ છપાવાળો રણછોડભાઈ કે કદાચ ઓનો દોર જોડ્યો છે અને કદાચ ઓનો પોટ ડગલો ભર્યો છે તો એનું પરમાણે માતા કોઈ દાડો જવા નહીં દે એવું હું અશ્વિન બીજોનો ગોગો પૂછું અમિતભાઈ માતા 4 ડગલો પોર હેડ પણ અમૃતભાઈ તમને કહું છું કે 4 ડગલો તમે ચીડે હેડજો મને મશરૂમ બીજોના ગોગાને કોઈની કહેવાની નહીં મને બીક લાગતી નહીં કોઈ નહીં પણ હું એવું કહું છું કે એના ચીડી રહેજો 4 ડગલો જો કોઈ દાડો વખો આપાર્યું તો હું મશરૂમ બીજોનો ગોગો નહીં આવું મારા ભગવાન કહેશે માતા જબરી થઈ જાય એટલે આપણા પાવરમાં આવીએ એટલે માતા પાવરમાંથી હટી જાય કોનજીભાઈ મારું કેવું આવું થાય છે પણ જો કદાચ 4 ડગલો પાછો રે અને કોઈ દાડો તારી વિહત જો પાહું મિલવા દીધું તો હું મશરૂમ બીજાનો ગોગો નહીં એવું મારો સિદ્ધપુર બધું પાવડીએ દૂધના કોઈ દાડો પિયાલા પીધા હોય તો અમિતભાઈ મજા સહી એનાથી હવાયું પણ આ ખર્ચો જેને કર્યો છે એને અરે અમિતે કર્યો હોય કે કોઈને કર્યો હોય પણ અમારે કદાચ 5 રૂપિયા કોકને વાપર્યા છે
તો જો કદાચ એનો બદલો ના આલું તો હું મશરૂમ બીજોલો ગોગો નહીં એવું મારા ભગવાન કહે છે, એવું કહે છે. અને ભાવથી વાપરે છે અમિતભાઈ, કભાવથી નહીં કે મારી વિહત છે અને મારા હવા રૂપિયો જ આલવો છે. હું એવું નહીં કહેતો લાખ રૂપિયા હાલે આવ્યું કે 5 રૂપિયા હાલે આવ્યું, પણ કદાચ આ વસ્તી બેઠી છે અને એને કદાચ પાયલું પાછળ જે આલ્યું છે, જે મળે એ આલ્યું છે, તો એનો બદલો મારો ભગવાન હાલ છે. લાખવાળાના કે ભાઈ 1.5 લાખ હાલ છે એવું નહીં કહેતો હું, પણ જેને આલ્યું છે ને રૂપિયો આલ્યો છે ને રૂપિયા પ્રમાણે, 1.5 રૂપિયા આલ્યો છે ને 1.5 રૂપિયા પ્રમાણે દીવો હાલ છે, રોમ હાલ છે. બોલો આ ભુવોજી રે ગતું અમદાવાદ અડો હાલતા નહીં, મને કોક કેમ જાજી આ બેઠા ની યાર કે ભાઈ અમિતભાઈ, એ તો મનના મેળ છે, એ તમારો વિષય છે, ના ના કોક કે મારો કોઈ કહેવાનો નહીં. કોક કે એ તમારો વિષય છે, તમે જે કરો એ તમારો મનમેળ જેવો ભાવ હોય એવું કરો. મારો ને તમારો મનમેળ ભાવ છે એટલે હું અહીંયા આવ્યો, નકર તમારો મારો ભાવ ના હોત તો રણછોડ આપણો અહીંયા આવત. હે પણ અડો નથી હાલતો ગતું અડો યાર થોડી થોડી લર બારી ઉતર્યા ગાડિયાના ડીઝલ બાળી લે વેદના વેળે નમીલ જો કદાચ હોય આવ્યો છો રણછોડ, આ હોજવેળ હોય આવી છે અને કદાચ ઓના જોડી માજીન જા હ અને એ વિહતના હપાડું કરીને જો પૂરું ના કરું તો હું મશરૂમ બીજેલો ગોગો ને એવું મારા મારો ગમન કરે પરવીણભાઈ, મજા 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 છે અને મજા બનશે, મજા છે ને મજા બનશે એવું મારા ભગવાન કહે છે. અને હવાયું હવાયામાં કોઈ બાકી નહીં. પછી ઢોર ચારતું હોય મોણા એ એનો દોર મારો લાભ નહીં, ભાઈ એનો દોર હતો એ પ્રમાણે એનું કોમ થયું. રાખો દોર એટલે કોમ થાય, દોર ના રાખો તો કોઈ દાડો કોમ ના થાય. એવું મારા ભગવાન કહે છે, દીવો એવું કહે છે. ખાલી વાતો કરીએ તો મેળ ના આવે, પણ એક દોર થાય એટલે એના દેવનો ને એનો દેવ દોર એક થાય તો કોઈ દાડો આ કોઈ દેવ રહે નહીં, ના રહે કોઈ દાડો. આવું મારા ભગવાન કહે છે. પછી કદાચ આ વિહતની રમેડી આવ્યા છો અને કદાચ કોઈને શેર માટીની ખોટ હશે અને વિહતની જે કદાચ ખોરો નોસીને જાજો ને કદાચ જો ભેગો રહીને પૂરું ના કરાવું તો હું મશરૂમ બીજેલો ગોગો મારો ગમન કરે મશરૂમ બીજોલો ગોગો વઈ દો અને જગતમાં લાડા જમના ગોગા એવું નમું રાજુ કે દેવ બધાઓ ભાઈ, દેવ બધા હરખો છે, પણ એ દેવને લડવામાં ફેર છે. વિહત છે, સિકોતર છે, ગોગો છે, બધા દેવ હરખો જ છે. પણ કે વિહતના મઢી જ આવું છે કે આપણે ગોગા જ આવું છે, ગોગાના મઢી જ આવું છે, કોણજી ભુવાના ઘેર જવું છે. પણ એ પાયલું પાછળ પોણીએ પાતા ના હોય તો પછી દેરો રે ના. હું મશરૂમ બીજોનો ગોગો એવું સાચું મન રાખીને તમે જો પાઓ ખેડ બાંધીને અને જો કદાચ કોઈ દાડો ખૂટવા દઉં તો હું મશરૂમ બીજોનો ગોગો નહીં. અમિતભાઈ કે તમારા ઘેર હું એક જ વખત આવ્યો છું, બરાબર. આપણે પરિચય પરવીનભાઈના લીધે ને કોઈ દાડો ગામે નહીં જોયું, ઘરે નહીં જોયું, પણ એક દાડો ભેગા થયા જોર લઈ ગયા આપણને. પણ એ ધણીઓનો ભાવ જ એવો કે આવો આપણે જ્યાં એટલે આપણો ભાવ કરો, પણ 20-25 મોડા આવ્યું
એટલે ખબર પડી કે ના ધણીનો ભાવ સારો છે ભાવથી જ મોડા આવે અને ભાવથી જ આવે અને ભાવ ના આવે તમારે એક વખત નામ વાપરીને આવે પણ તમે પાણી પાલું ના પાવો તો કોઈ દાડો બીજી વખત આવે નહીં કે તો જઈએ તો આપણે બોલાવતા નહીં શું કરવાનું સાચું પણ અમિતભાઈ કદાચ એક કજિયો પડ્યો છે આ રમેશ છે સાચું અને હું કહેતો છું મશરૂમ બીજો ગોગો ઓ એક હારા મારો કજિયો પડ્યો છે જો કે 21 દાડે પૂરો ના કરી નાખું તો હું મશરૂમ બીજો ગોગો નહીં એવું મારા ભગવાન કહે છે દીવો એવું કહે છે રામ એવું કહે છે ઓહ ભાઈ પણ એમાંય પાછું એવું છે કે હોકડી હકે ને ઘોર કમાઈ એમાં લોટમાં લીટો કરશો તમને તમારી માતા ફોડી નાખશે અને તમારો લોટમાં લીટો ના કરવો હોય તો ચુવાના ભૂવા બોલાવજો લોટમાં લીટો નહીં કરો એવું હું મશરૂમ બીજો લોકો કહું છું એ સભા વાળો માતા મેલીએ એટલે ઘરે આવી જઈએ તાણે માતા મેલીએ આ તો ના કોઈ વેળા હોય તાળી મેલ લે ને એક દાડો કોઈ આરો ના હોય એટલે બિહેત તું પહોંચજે રબારીઓ રણછોડભાઈ પછી બિહેત પોકે અને પછી આવા દાડ છેગા ભૂવા આવે અમિતભાઈ હશે થવાનું જે થઈ ગયું દયા કરો અને દયા લાવો ઈ વખો આવે માતા ખોઈ જાય દયા લવાય જ નહીં સાચી વાત છે બોલ તમે ઘરે આવી ગયા હોય તાણે માતા મૂચી હોય પણ હું એક દાડો આવ્યો તમારા ઘેર લુગડું હગુનાઓ મોમોય મારા ગાલે લે માસીએ મારા ગાલે તમારા ઘેર એક દાડો આવ્યો છું હું અને નજર નોશી છે મારે એ દાડે કહેવું હતું અને કહી દઉં હોય ના હોય તો ભગવાન જોડે દીવો જોડે વઢિયો શંકર જોડે અને મશરૂમ બીજો ગોગો જોડે ને વિહત જોડે એવું મારા ભગવાન જો કદાચ મને ગુજવાડતા હશે અને ઈકડ જઈને જો ભેટી મારું ના તો હું મશરૂમ બીજો ગોગો નહીં અમિતભાઈ પણ એમાં તમે ઓર રાખજો કે અમિતભાઈ પરવીનભાઈ બોલી દો હશે હું તો મોટો ગોગો છું કે એક દાડો જો કદાચ તારા ગામમાં મોજ ના નંખાવું હોય ના હોય ભગવાન જોડે દીવો જોવો ઓઢિયો શંકર જોડે અને કદાચ અમિતભાઈ તારો ગોગો કદાચ હું ધૂણતો હશું મશરૂમ બીજોનો અને હોંથોની હેરથી જો કદાચ ગમનપુર આવ્યો છું ગમનપુરથી કદાચ રેત ઝેડી કરતો કદાચ ભટ્ટોમણ આવ્યો છું તો એક દાડો તું રોવ જાજે કજિયાને પણ જો કદાચ એક દાડો ખૂન કેસનો કજિયો ના લાઈને આલું તો હું મશરૂમ બીજોનો ગોગો નહીં એવું મારા ભગવાન કહે છે દીવો એવું કહે છે રામ એવું કહે છે શંકર એવું કહે છે હોય ના હોય ભગવાન જોડે વગાડો થોડા ટૂંક સમયમાં આવી જાય એવું મારા ભગવાન કહે છે દીવો એવું કહે છે મને તારી વિગત કહેવરાવો છે શેરી વણાવીને સજ કરું ઘેર આવો ને માં તારી શેરીએ ફૂલ ડવેરાવું માતાજી ઘેર આવો ને માં
છડ્યા ઘેર આવો ને માડી ઓહન થોડની હેરનો નાખશું ભાઈ કમા હું તમારો ટોયો રામ છું મારા ગમન પુરાના ગોગ સમાલ મોસિયા સો